નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાન ચેપ્ટર 1 વિધાનના રૂપો અને પ્રકારો તેની સમજૂતી મેળવતી વખતે આપણે તેના મુખ્ય બે પ્રકારો, વિધાનના જે મુખ્ય 3 પ્રકારો હતા તેમાંના બે, પહેલું છે સાદું વિધાન અને બીજું હતું સંયુક્ત વિધાન, તેની સમજૂતી આપણે મેળવી. આ વિડીયોમાં આપણે વિધાનનો જે ત્રીજો પ્રકાર જટિલ સંયુક્ત વિધાન જે છે એના વિશે ચર્ચા કરીશું. મેં જેમ તમને આગળ માહિતી આપેલી હતી એવી જ રીતે અહીંયા પણ તમે ફરી એ બાબત ધ્યાનમાં રાખશો કે જ્યારે પણ તમે આ વિડીયો જોવો છો ત્યારે અચૂક તમે તમારું ધોરણ 12 તત્વજ્ઞાનનું પાઠ્યપુસ્તક તમારી સામે ખુલ્લું રાખશો. આ બાબતનો મુખ્ય હેતુ એ છે કે તમે જે વિડીયોમાં જોવો છો તેનાથી પણ વધુ ઉદાહરણો તમે પાઠ્યપુસ્તક દ્વારા મેળવી શકશો. અહીં આપણે હવે ચર્ચા કરીએ વિધાનનો જે ત્રીજો પ્રકાર હતો જટિલ સંયુક્ત વિધાન. આપણને સાદા વિધાનની માહિતી ખબર પડી કે જે વિધાનમાં માત્ર એક જ એટલે કે બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને આપણે કેવું વિધાન કહ્યું તો કે સાદું વિધાન. બીજો પ્રકાર હતો સંયુક્ત વિધાન. તો સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપણે જોઈ હતી કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય છે તેને કેવું કહી શકાય તો કે સંયુક્ત. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ જટિલ સંયુક્ત વિધાન. તો જટિલ સંયુક્તની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહી શકાય. એક કે તેથી વધુ ઘટકરૂપ અંગ તરીકે જેમાં વધુ સંયુક્ત વિધાનનો એટલે કે સંયુક્ત વિધાન છે પણ કેવા હશે તો કે એક કે તેથી વધુ. હવે આ જ વ્યાખ્યાને આપણે બીજી સરળતાથી એ રીતથી યાદ રાખી શકીએ કે જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન. ખ્યાલ આવ્યો? હવે તમને એ બાબત સ્પષ્ટ થશે કે જટિલ સંયુક્ત વિધાનમાં હંમેશા ઓછામાં ઓછા કેટલા તાર્કિક કારકો જોવા મળશે તો કે 2 અને 2 કરતાં વધુ પણ હોઈ શકે. એટલે જે વિધાનમાં હંમેશા આપણને 2 કે તેથી વધુ તાર્કિક કારકો જોવા મળે તો તે કેવા પ્રકારનું વિધાન કહી શકાય તો કે જટિલ સંયુક્ત વિધાન. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો, બોર્ડમાં 1 માર્કના પ્રશ્ન તરીકે આપણને ઘણી બધી વખત સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્તની વિધાનની વ્યાખ્યા છે પૂછાતી હોય છે. હવે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ તો જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો છે. સૌથી પહેલું છે જટિલ નિષેધ વિધાન, બીજું છે જટિલ સામુચ્ચયિક વિધાન, ત્રીજું છે જટિલ શરતી વિધાન અને ચોથું છે જટિલ દ્વિશરતી વિધાન. છેલ્લે 5મો પ્રકાર છે જટિલ વૈકલ્પિક વિધાન. એક પ્રકારોની આપણે ચર્ચા કરીએ. આ પ્રકારના જે જટિલ સંયુક્ત વિધાનના જે પ્રકારો છે તે પણ તમારા માટે નવા નથી. તમે થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરશો તો તમને તરત જ મગજમાં થશે કે આવું અમે ક્યાંક શીખ્યા છીએ. ક્યાં શીખ્યા છો તમે? ધોરણ 11માં સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, જે 11મા ધોરણનું તમારું 4થું અને 5મું પ્રકરણ હતું એ જ પ્રકરણનું અહીંયા આપણે રિવિઝન કરી રહ્યા છીએ. તો જટિલ નિષેધવાળું વિધાન જે પહેલો પ્રકાર છે એના વિશે આપણે એકાદું ઉદાહરણ લઈએ તો ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે એમ નથી. ખેલ મહાકુંભ યોજાશે અને એટલે એક કારક આવ્યું, એમ નથી એટલે શું થયું? નિષેધ. તો તમને ખ્યાલ આવ્યો કે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે એમ નથી એટલે આ વિધાનમાં તમે 2 કારક, એક અને એટલે સમુચ્ચય અને નથી એટલે નિષેધ, 2 કારકો જોઈ શકો છો. આવા તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને જટિલ નિષેધવાળા વિધાનના ઘણા બધા ઉદાહરણો છે એ જોવા મળી શકે છે. પછી બીજો પ્રકાર છે જટિલ સામુચ્ચયિક વિધાન. તો જટિલ સામુચ્ચયિક વિધાન છે એનું એકાદું ઉદાહરણ લઈએ આપણે તો કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. એટલે કાં તો અથવા એ વિકલ્પનવાળું કારક અને એટલે સામુચ્ચયિકવાળું કારક. એટલે અહીંયા પણ આપણને 2 કારકો જોવા મળે છે. પણ આ કારકમાંથી આપણે જટિલ સામુચ્ચયિક વિધાન છે એવું સ્પષ્ટપણે ક્યારે કહી શકીએ તો કે અહીંયા આપણને સમુચ્ચય છે એ સર્વોપરી કારક તરીકે જોવા મળતું હોય એટલે આ વિધાનને આપણે જટિલ સામુચ્ચયિક વિધાન કહી શકીએ. ત્યાર પછી આપણો ત્રીજો પ્રકાર છે જટિલ શરતી વિધાન. તેનું ઉદાહરણ જોઈએ. જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં.
જો યોજાશે નહીં એટલે શરતી અને નહીં એટલે નહીં એટલે નિષેધ. અહીંયા પણ આપણને શરતી અને નિષેધ બે પ્રકારના તાર્કિક કારકો જોવા મળ્યા. જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યામાં જ આપણે જોયું છે કે બે કે તેથી વધુ કારકોનો ઉપયોગ થયેલા હોય તેવા વિધાનોને આપણે શું કહી શકીએ છીએ તો કે જટિલ સંયુક્ત વિધાન. અહીંયા આપણે શરતી છે એ સર્વોપરી કારક છે એટલે આ પ્રકારના વિધાનને શું કહ્યું તો કે જટિલ શરતી વિધાન. ચોથો પ્રકાર છે જટિલ દ્વિશરતી વિધાન. તેનું ઉદાહરણ જોઈએ. જો આપણી ટીમ જીતશે નહીં તો અને તો જ ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે. અહીંયા આપણને જો 3 કારકો જોવા મળ્યા. એક તો આપણી ટીમ જીતશે નહીં એટલે નિષેધ, જો તો અને તો જ એટલે દ્વિશરતી, ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે અને આવ્યું એટલે સમુચ્ચય, નિષેધ, દ્વિશરતી અને સમુચ્ચય 3 પ્રકારના કારકો આપણને જોવા મળ્યા. પણ સર્વોપરી કારક કયું છે તો કે દ્વિશરતી. એટલે આ કયા પ્રકારનું વિધાન થયું તો કે જટિલ દ્વિશરતી. છેલ્લો આપણો પ્રકાર છે જટિલ વૈકલ્પિક વિધાન. તેનું ઉદાહરણ જોઈએ. જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે, જો અને તો એટલે કયું કારક આવ્યું શરતી. અથવા જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે એટલે ફરી પાછું ત્યાં શરતી કારક આવ્યું. અને બે વાક્યોને જોડવા માટે અથવા અને એવા શબ્દનો ઉપયોગ થયેલો છે તો આપણે અહીંયા સમુચ્ચયનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીં પણ આપણને 2 થી 3 કારકોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પણ અગત્યનું એ છે કે સૌથી સર્વોપરી કારક છે એ વિકલ્પન છે એટલે આપણે આને વૈકલ્પિક વિધાન તરીકે પણ ઓળખાવી શકીએ. હવે તમને ખ્યાલ આવ્યો. વધુ ઉદાહરણો જોવા કે સમજવા માટે તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ શકો છો. વિધાનો જે જટિલ સંયુક્ત વિધાન હતું એના 5 પ્રકારો અને 5 પ્રકારો જે છે એની સમજૂતી આપણે મેળવી. એ સમજાવતા મેં ઘણી બધી વખત સર્વોપરી કારક એવો ઉલ્લેખ કર્યો, કારણ કે તમારી પાસે કોઈ પણ પ્રાતિક રજૂઆત સ્વરૂપે દલીલ હશે તો તમને ખબર કેમ પડશે, કારણ કે તેમાં તો 1, 2, 3 એવા કારકો, વધુ પડતા કારકોનો ઉપયોગ થયેલો હશે. તો હવે આપણને પ્રશ્ન એમ થાય કે એમાં જો સમુચ્ચયનો ઉપયોગ થયો, વિકલ્પનનો ઉપયોગ થયો, શરતીનો ઉપયોગ થયો, તો આમાંથી અમને કેમ ખબર પડશે કે ભાઈ આ જટિલ નિષેધ વિધાન છે, જટિલ શરતી વિધાન છે કે જટિલ વૈકલ્પિક વિધાન છે? તો એ નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણે શું શોધવું પડે તો કે સર્વોપરી કારક શોધવું પડે. તો આપણને પ્રશ્ન થાય કે સર્વોપરી કારક એટલે શું? તો સર્વોપરી કારક એટલે આપણે એની વ્યાખ્યા એવી રીતે આપી શકીએ કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતો હોય તે કારકને આપણે શું કહી શકીએ? સર્વોપરી કારક કહી શકીએ. દાખલા તરીકે મેં તમને હમણાં જ એક ઉદાહરણ આપ્યું કે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. તો જો અને તો કારક છે તે આખા વાક્યને લાગુ પડે છે, માટે આપણે જે શરતી કારક છે એને સર્વોપરી કારક તરીકે ઓળખાવી શકીએ. બીજું જે કારક એમાં ઉપયોગમાં લેવાનું સમુચ્ચય કારક, તે સમુચ્ચય કારક છે એ માત્ર નાના એવા 2 વાક્યોને જ લાગુ પડે છે, એક રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. એટલે સર્વોપરી કારકની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે જે વિધાનના સમગ્ર ભાગને લાગુ પડતું હોય, કોઈ એક ભાગને લાગુ ન પડતું હોય એવા કારકને આપણે સર્વોપરી કારક તરીકે ઓળખાવી શકીએ. હવે આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે જટિલ સંયુક્ત વિધાન છે એનો પ્રકાર નક્કી કરવો હોય તો એ નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણને શું ખબર હોવી જોઈએ તો કે સર્વોપરી કારક છે એ કોને કહી શકાય. સર્વોપરી કારકને તમે ઓળખી શકશો ત્યારે જ તમે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારને નક્કી કરી શકશો. આ જ્યારે મુદ્દાની ચર્ચા કરીએ છીએ ત્યારે તમને બીજી એક અગત્યની વાત કહીશ કે જ્યારે તમે મનોયત્ન કરી રહ્યા હશો ત્યારે મનોયત્ન 1.3માં જે બાબત આવેલી છે તમારે બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ C-માં ખૂબ અગત્યનો 2 માર્ક્સનો અને સરળતાથી તમે માર્ક્સ મેળવી શકો એવો પ્રશ્ન, અને જે તમે 11મા ધોરણમાં પણ શીખીને આવેલા છો, કે જે આપણને પ્રાતિક રજૂઆત સ્વરૂપની દલીલ આપેલી હશે, માત્ર ત્યાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે તો કે કૌંસનો ઉપયોગ કરવાનો છે. પણ એ કૌંસ કઈ રીતે કરવાના છે તો આપણને જે પૂછેલું હોય કે સમુચ્ચય પૂછેલું છે,
વિકલ્પન પૂછેલું છે, શરતી પૂછેલું છે કે નિષેધ પૂછેલું છે. સૌથી પહેલાં તમે અહીંયા જોશો સમુચ્ચય. અહીંયા મેં છે એ કૌંસ કરેલા છે તમને સમજૂતી આપવા માટે, પણ જ્યારે તમે મનોયત્ન કરી રહ્યા હો ત્યારે તમારે પ્રેક્ટિસ માટે જાતે કરવા પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલું જે આપેલું છે સમુચ્ચય, ક્યુ સમુચ્ચય આર વિકલ્પન એસ. તો આપણે અહીં સમુચ્ચયને સર્વોપરી કારક બતાવવું હોય, આ વિધાન સામુચ્ચયિક વિધાન છે એવું દર્શાવવું હોય તો કઈ જગ્યાએ કૌંસ કરીશું આપણે? તો કે આર અને એસની આગળ. બીજું ઉદાહરણ છે વિકલ્પનનું, એટલે આપણે કૌંસનો ઉપયોગ એ રીતે કરવાનો છે કે જ્યારે કૌંસ કરીએ તો એ વિધાન કેવું બનવું જોઈએ? વૈકલ્પિક વિધાન બનવું જોઈએ. પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર, એવી જ્યારે પ્રાતિક રજૂઆત આપેલી હોય ત્યારે આપણે ક્યાં કરીશું? તો કે ક્યુ અને આરની આગળ. જો તમે ભૂલથી પી અને ક્યુની આગળ કૌંસ કરશો તો તમારું વિધાન છે એ કેવું બની જશે? સામુચ્ચયિક વિધાન બની જશે. ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રશ્ન આપણને પૂછેલો છે એ જ કારકવાળું આપણું સર્વોપરી કારકવાળું દલીલ છે એ બનવી જોઈએ. એટલે જે બીજું એક્ઝામ્પલ વિકલ્પનનું જોયું, જો તમે પી અને ક્યુની આગળ કૌંસ કર્યો તો એ કેવું બની જશે? વૈકલ્પિક વિધાન નહીં બને, સમુચ્ચયિક વિધાન બની જશે. એટલે ધ્યાન રાખી અને કૌંસનો ઉપયોગ કરવાનો. આ બાબત તમે 11મા ધોરણમાં શીખેલા જ છો, પણ બોર્ડની એક્ઝામમાં આપણને 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ છે શરતીનું. પી વિકલ્પન ક્યુ શરતી આર સમુચ્ચય એસ. અહીંયા આપણે કેટલા કૌંસનો ઉપયોગ કરવો પડશે? તો કે 2 કૌંસનો. ત્યારે જ શરતી છે એ સર્વોપરી કારક બનશે. એક પી વિકલ્પન ક્યુની પાસે કૌંસ કરવાનો છે અને બીજું આર સમુચ્ચય એસની પાસે કૌંસ કરવાનો છે. અને ચોથું ઉદાહરણ છે નિષેધનું. નિષેધવાળા ઉદાહરણની ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની, કારણ કે નિષેધવાળું જ્યારે કૌંસનો ઉપયોગ કરવાનો આવે છે ત્યારે આપણે ઘણી બધી વખત ભૂલો થવાની શક્યતા રહેતી હોય છે. નિષેધ એસ વિકલ્પન પી વિકલ્પન આર. હવે જો તમે એવું કરશો, ખાલી ને ખાલી પી વિકલ્પન આરની આગળ કૌંસ કરશો, એવું કરો છો તો પણ ચાલે છે, એ ખોટું નથી થતું. પરંતુ આપણે નિષેધને સર્વોપરી કારક તરીકે ઓળખાવા માટે અહીંયા મોટા કૌંસનો પણ ઉપયોગ કરવાનો રહે છે. એટલે આપણે અહીંયા એસ અને આખી જે પ્રાતિક રજૂઆત છે તે પૂરી થાય ત્યારે ફરી પાછો ત્યાં છેલ્લે મોટા કૌંસનો ઉપયોગ કરેલો છે. તો આ ચર્ચા થઈ આપણે જે જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો હતા તેની, અને સર્વોપરી કારક છે એ કોને કહેવાય એની વ્યાખ્યા પણ આપણે ખૂબ યાદ રાખવી જરૂરી છે. આગળની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું.